માંડવી ખાતે આવેલ મેરડીમાના મંદિરે પણ આજના ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માઈ ભક્તોની ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી। તેમના દ્વારા દર્શન કરવામાં આવ્યા તો માંડવી ખાતે પણ જે પૌરાણિક જે વર્ષો જૂનું મંદિર છે મેરડીમાનું, ત્યાં પણ ભક્તો દર્શનાર્થે પહોંચતા જોવા મળ્યા હતા। આમ તો વર્ષમાં અનેક નવરાત્રિ આવતી હોય છે, પરંતુ ચૈત્ર નવરાત્રિનું મહત્વ ઘણું વધારે હોવાથી 9 દિવસ ભક્તો જપ તપ અનુષ્ઠાન અને માતાજીના જવારા પણ કરતા હોય છે। ત્યારે માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। મંદિર આમ તો રાત્રે 10:30 બંધ થઈ જાય છે, પરંતુ ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી મંદિર રાત્રે 11:30 વાગે બંધ થશે। આ મંદિરે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે અને આ આસ્થાને લઈને તમામ જે ભક્તો છે તેઓ દર્શનાર્થે પહોંચતા હોય છે। આજે ચૈતરનું પહેલું નોરતું છે, મંગળવાર છે। ભારે ભક્તોની ભીડ જોવા મળે છે। વગર ચંપલે આવતી હોય જેવી જેવી બાધા રાખે જેવી માતા પૂરી કરે છે ને બધાની માતા બધાની જેવી જેવી બાધા રાખે એવી પૂરી કરે એવી માતાને અમે પ્રાર્થના કરે છે। ચૈતર મહિનામાં અમે 10 દિવસ શણગાર રોજ એક ઉતરશે ને એક ચડશે। 10 દિવસનો શણગાર અલગ અલગ જોવા મળશે। ભક્તોને શાંતિથી દર્શન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે ને અમે સમય 1 કલાક 10:30 મંદિર બંધ થાય છે, અમે 1 કલાક 11:30 મંદિર બંધ થશે, 1 કલાક વધારવામાં આવ્યો છે ને ભક્તોને શાંતિથી દર્શન થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ।